તમામ દર્શક મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત. મિત્રો, શિક્ષણ એ રસપ્રદ પ્રક્રિયા છે, જીવંત પ્રક્રિયા છે. શિક્ષણ કર્મ કરતા તમામ વ્યક્તિને એ વાતનો સંપૂર્ણપણે ખ્યાલ હોય છે કે આ ખૂબ જવાબદારીપૂર્ણ કાર્ય હોય છે. ઉપરાંત એના જે પરિણામો છે એ રસપ્રદ પણ આવી શકે જો નિષ્ઠાપૂર્વક કર્મ થયું હોય તો. પ્રાથમિક કક્ષાએ ભણતા વિદ્યાર્થીઓને જ્યારે ભણાવવાની વાત આવે તો એ વખતેની તમારી સુસજ્જતા અને તમારી જવાબદારી છે એ વિષયક સભાનતા કેળવી અને રસપ્રદ રીતે કામ કરવામાં આવે તો એના રસપ્રદ પરિણામો આગળ જતાં આપણને મળતા હોય છે. અને આ પ્રકારનું કર્મ કરતા જે શિક્ષક મિત્રો છે એમની પાસે પોતાની અનુભવ સંપદા પણ ચોક્કસપણે હોવાની, અને એ સંપદા છે એ આપણી સહિયારી સંપદા ગણાય જો એમની સાથે વાત માંડવામાં આવે તો. આ જ હેતુસર આજે આપણે એવા શિક્ષક મિત્રને આમંત્રિત કર્યા છે. તેઓ પોતાના શિક્ષણ કર્મના રસપ્રદ અનુભવો આજે આપણી સાથે શેર કરવાના છે. તેઓ છે રાકેશ હાંસલિયા સર. સૌપ્રથમ દૂરદર્શન વતી અને તમામ મિત્રો વતી તેઓ શ્રીનું સ્વાગત કરીએ. સર નમસ્કાર, તમારું સ્વાગત. નમસ્કાર, દર્શક મિત્રોને પણ નમસ્કાર. હવે સર સૌપ્રથમ તો મિત્રોને પરિચય આપવાની વાત હોય છે, તો આ રસમ તમે જ પૂરી કરો. સંક્ષિપ્તમાં તમે મિત્રોને પરિચય આપશો. મારું વતન ખજૂરડા, તાલુકો જામકુરણા અને જિલ્લો રાજકોટ. ઓકે. મારું પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ મેં ખજૂરડામાં રહીને જ પૂર્ણ કર્યું. ત્યારબાદ પીટીસી માટે મારે માંગરોળ જવાનું થયું. 2 વર્ષ પીટીસી કરી અને પછી 11-12 સાયન્સમાં મેં જીટી સેટનો પણ લાભ લીધો. અને સદભાગ્યે થોડા સમય પછી મને શિક્ષક તરીકેની નોકરી પણ મળી ગઈ. વાહ. એટલે આગળ અભ્યાસ ત્યાં અટકી ગયો. મારી શિક્ષણની કારકિર્દીની શરૂઆત બાલાપર પ્રાથમિક શાળાથી થઈ. આમ તો મારા વતનથી ખૂબ નજીક, પણ ત્યાં મારે લગભગ 6 મહિના પછી ઓવર સેટઅપ થવાથી વહીવટી કારણોસર ત્યાંથી મને મારી નિમણૂક મારા વતનમાં એટલે કે મારા ગામમાં શિક્ષક તરીકે થઈ. વાહ. અને સાહેબ, વચ્ચે એ વાતનો ઉલ્લેખ કરતાં મને આનંદ થશે કે જે શિક્ષકો પાસે હું પ્રાથમિક શિક્ષણ ભણ્યો હતો એ શિક્ષકોની સાથે મને નોકરી કરવાનું સદભાગ્ય મળ્યું. વાહ, ખૂબ સરસ. એટલે મેં એ શિક્ષકો સાથે લગભગ 6 મહિના તેમની સાથે શૈક્ષણિક કાર્ય કર્યું. વાહ. અને ફરી વહીવટી કારણોસર ઓવર સેટઅપ થવાથી મારી નિમણૂક ખાટલી પ્રાથમિક શાળામાં થઈ. ત્યાં લગભગ 6 વર્ષ સુધી મેં આચાર્ય તરીકે ફરજ બજાવી. ત્યાંથી બદલી માગણી મુજબની બદલી કરીને હું પારેવાડા પ્રાથમિક શાળામાં 2005માં દાખલ થયો. અને આજે 2025 હું પારેવાડાને મારી કર્મભૂમિ બનાવીને હજી ત્યાં શિક્ષણ કાર્ય કરાવી રહ્યો છું. અને યોગ અને સંજોગ સાનુકૂળ રહ્યા તો મારી ઈચ્છા એવી છે કે નિવૃત્તિ પણ મારી પારેવાડા પ્રાથમિક શાળામાં જ લેવાય. તો આ મારું કર્મભૂમિ અને મારું વતન અને મારો પરિચય, આ શૈક્ષણિક અને અત્યારે નોકરી શિક્ષક તરીકેનો ટૂંકમાં આ મારો પરિચય છે. ખૂબ રસપ્રદ વાત સર આપે કરી, કારણ કે પછી તમે 2005થી એટલે 2005થી શરૂ કરી અને સાતત્યપૂર્ણતા સાથે તમે પ્રાથમિક શાળામાં જ્યાં ભણાવી રહ્યા છો અને તમને એનો ખૂબ જ આનંદ પણ છે, ગૌરવ અને ગર્વ પણ છે. જી. એટલે આપણા બધા માટે આનંદની વાત છે. હવે સૌથી મહત્ત્વની બાબત તો મારી દ્રષ્ટિએ એ પણ છે કે જ્યારે વિદ્યાર્થીઓને ભણાવવાના આવે તો પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓ છે એ તો આમ કુમળા ફૂલ ગણાય. અને ગ્રામ્ય વિસ્તારનો આખો પરિવેશ હોય એટલે એ શહેરી વિસ્તારથી થોડો અલગ હોવાનો. જી, બિલકુલ. અને એમાં જ્યારે ભણાવવાની વાત આવે તો એમાં પડકાર પણ હોય અને તક પણ હોય. તો આપણે થોડી વાત મિત્રો સામે એ રીતે મૂકીએ કે તમે તમારું આ શિક્ષણ કર્મ શરૂ કર્યું અને પછી ધીમે ધીમે એનું વિસ્તરણ થયું અને એમાં પરિપક્વતા પણ આવી અને તમે ખૂબ સરસ રીતે આગળ ધપી રહ્યા અને હજી ધપી રહ્યા છો. તો શરૂઆતના તબક્કામાં
તમારો જે અનુભવ છે સર એની આપણે વાત કરીએ, કારણ કે શરૂઆતનો તબક્કો છે બહુ મહત્ત્વનો છે, એમાંથી તમે પોતે પણ ઘણું શીખ્યા હો અને પછી તમે સરસ પીરસવાની શરૂઆત અન્ય રીતે પણ કરી હોય, તો થોડી વાત એ કરો. મારા શિક્ષણની આમ તો પડકારજનક જેને શિક્ષક તરીકેની ભૂમિકાની શરૂઆત પારેવાડાથી થઈ. કારણ કે જે મને નોકરી મળેલી એ ગામ એવા હતા કે સામાજિક અને આર્થિક રીતે સંપન્ન હતા. Right. એટલે એ બધા બાળકો ઘરેથી જ થોડા ઘણા સજ્જ થઈને જ આવતા. વાહ. એટલે શિક્ષકની મહેનત ત્યાં પ્રમાણમાં બચી જતી ઓછી કે હોય તો પ્રમાણમાં થાય. ઓછી હોય તો પણ ચાલી જતી. પરંતુ ત્યાર પછી મેં 6 વર્ષ પછી પારેવાડા પ્રાથમિક શાળામાં બદલી કરી. ત્યારે મારી ખરેખરી શિક્ષક તરીકેની ભૂમિકા શરૂ થઈ. કારણ કે જ્યારે હું દાખલ થયો ત્યાં મને બીજું ધોરણ સોંપવામાં આવેલું ઓકે. અને ત્યાં વિસ્તાર પછાત, વાલીઓની આર્થિક સ્થિતિ પણ સારી નહીં અને એ વિસ્તારને ઠાંગો કહેવાતો. ઓકે. એટલે એ વિસ્તારનું નામ સાંભળીને જ બધાને ખ્યાલ આવી જાય કે આ વિસ્તાર પછાત છે. ત્યાં મહિલાઓનું શિક્ષણનું સ્તર એટલું નીચું, એટલે ત્યાં વિદ્યાલક્ષ્મી બોન્ડ પણ આપવામાં આવતા. ઓકે. 6 મહિના સુધી બીજા ધોરણના ક્લાસમાં મારે શું કરવું અને ક્યાંથી શરૂ કરવું એ અવઢવમાં હું રહ્યો. કારણ કે બીજા ધોરણના એક જ બાળકને વાંચતા આવડે. ઓકે. કારણ કે મેં આવી પરિસ્થિતિ કોઈ દિવસ ફેસ નહોતી કરેલી. આવો પ્રથમ વખત મારે આ મુશ્કેલ પરિસ્થિતિમાં શૈક્ષણિક કાર્ય કરાવવાનું હતું અને એ પણ ખૂબ સારી રીતે. મને મારો આત્મા ડંખે પણ હું કંઈ કરાવી શકું નહીં. સતત મૂંઝાયા રાખું. બારીમાંથી સામે ડુંગરાઓ છે એને જોયા રાખું અને કંઈ સૂઝે નહીં. પણ એક દિવસ અચાનક ઈશ્વરે મને ઝબકારો કરાવ્યો કે પરિસ્થિતિ ખરાબ છે, જમીન પથરાળ છે, એમાં તો ઉગાડવા માટેની તક, તારી પાસે કામ કરવાની શક્યતા ખૂબ સારી છે. વાહ. હવે એ ક્ષણે એ મને ખ્યાલ આવ્યો કે હા, ઈશ્વરે મને તક આપી. નબળા બાળકો છે એટલે શિક્ષકને કામ કરવાની ક્ષમતાની પણ કસોટી થાય, Right. એના કૌશલ્યની પણ કસોટી થાય. અને મને એ ઝબકારો થયો અને એ દિવસ અને આજની ઘડી એ ઈશ્વરી સંકેત મને આજે પણ માર્ગદર્શન આપી રહ્યો છે. અને હવે તો અમારી શાળા એક એવી કક્ષાએ પહોંચી છે કે અમારા બાળકો દર વર્ષે CETની પરીક્ષામાં સમગ્ર રાજકોટ તાલુકામાં, જિલ્લામાં નામ રોશન કરી રહ્યા છે. અને લગભગ 35 જેવી સંખ્યામાંથી 15 થી 14 બાળકો દર વર્ષે પાસ થાય છે. એટલે અમારા બધા શિક્ષક મિત્રોના ભગીરથ પ્રયત્નને કારણે આજે અમે સરસ મજાનું શિક્ષણનું ફળ ચાખી રહ્યા છીએ. એટલે આ બહુ મહત્ત્વનું છે. એક સાંકેતિક રીતે તમને એક કાર્ય કરવા માટે પ્રેરક બળ પ્રાપ્ત થાય છે અને પછી તમે એ બાળકો કે જે પછાત વિસ્તારમાં ઉછર્યા છે અને ત્યાં એ પરિવેશમાંથી તમારી પાસે આવે છે, તો એમાં પણ તત્વ સત્વ પડ્યું જ છે અને એ નિખારવાનું કાર્ય છે શિક્ષણ કર્મ થકી કરવાની શરૂઆત તમે અને તમારી સમગ્ર ટીમે કરી. તો સર, આ જે તબક્કો છે એમાં થોડી વાત આપણે મિત્રોને એ પણ કરીએ કે તમે કેવી રીતે એમાં જે શરૂઆતનો તબક્કો છે એમાં પ્રયોગો કર્યા કે વિદ્યાર્થી છે એને રસ પડતો જાય, વિષય છે, કોઈ પણ વિષય છે એને રસપ્રદ રીતે ભણાવવાનું, એ પીરસવાનું કાર્ય છે શિક્ષકનું છે. કારણ કે કુતૂહલ વૃત્તિ છે બાળકમાં પ્રબળ હોય અને વિષયમાં પણ એ પ્રબળ બને અને વિષય થકી એ પ્રબળ બને, એ પ્રકારનું કર્મ જે તે વિષયમાં જે તે શિક્ષક મિત્ર કરી શકે અને કરે તો પછી આગળ જતાં શિક્ષકનું કાર્ય જ છે સરળ થઈ જાય છે અને વિદ્યાર્થી છે એ દીપી ઉઠે એ પ્રકારનું ન માત્ર પરિણામ પણ સમગ્રતાથી પછી પોતે એનું વ્યક્તિત્વ જ એ પ્રકારનું બનતું જાય છે. તો થોડી વાત સર આપણે મિત્રોને એ પણ કરીએ. પરિસ્થિતિને કારણે જુદા જુદા સમયે જુદી જુદી ટેકનિક અને જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો થાય. અને
સદભાગ્યે ત્યાં જે બાળકો હતા એ જુદા જુદા પરિવેશમાંથી આવતા હતા, એટલે એ તક પણ મને વિશાળ મળી. સીમ શાળામાં મને રિલીવર તરીકે જવાનું થયું. ઓકે. ત્યાં મેં પણ ખૂબ ઘણા આવા પ્રયોગો કર્યા કે બાળકોને પણ મજા આવે અને મને કંઈક કર્યાનો સંતોષ પણ થાય. તો ત્યાં રૂમની વ્યવસ્થા ગામ લોકોએ કરેલી, કારણ કે ત્યાં ત્યારે શાળા નહોતી. એટલે એ એક રૂમમાં અમારે શિક્ષણ કાર્ય કરવાનું, કારણ કે ત્યાં વચ્ચે એક નદી છે, બેટી નદી કહેવાય, અને આગળ જતાં મચ્છુમાં ભળી અને એનો પ્રવાહ આગળ જાય છે. એ નદી ઓળંગીને બાળકો શાળા સુધી આવી શકે એવી પરિસ્થિતિ નહોતી. એટલે ત્યાં મારે રિલીવર તરીકે જવાનું થયું. એટલે ત્યાં બાળકો થોડાક વયમાં પણ મોટા થઈ ગયેલા, કારણ કે શાળાએ નહોતા આવેલા. એટલે ત્યાં વિશાળ જગ્યા પણ હતી. આગળ જુઓ તો મેદાન અને ડુંગર. એટલે મેં પાટી, આશ્ચર્ય થશે તમને સલીમભાઈ, કે મેં જમીનને પાટી તરીકે પસંદ કરી અને છોકરાઓને શીખવવાનું એ જમીનમાં છોકરા કાંકરા વીણે, એ કાંકરાનો ઉપયોગ કરી અને ક લખે, ન લખે, ગ લખે, જુદા જુદા જે મૂળાક્ષરો છે એ જમીન ઉપર લખે. ઓકે. પછી એમાં થોડોક રસ ઉત્પન્ન કરવા માટે મેં એ કાંકરાઓને રંગબેરંગી કાંકરાઓ, કારણ કે આ બધા ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે બધું સામે જ હતું, તો એ બધાનો ઉપયોગ કર્યો. છોકરા એની કે કનો આકાર આવો છે તો પછી ક લખે. જુદા જુદા મૂળાક્ષરોનો પરિચય મેં એ રીતે જમીન ઉપર કરાવ્યો. અને એમાં વધારે રસ પડે એના માટે છોકરાઓ જુદા જુદા જે ફળ અવેલેબલ હોય એ ફળનો પણ ઉપયોગ કરે, કાંકરાની જગ્યાએ ફળ મૂકે. એટલે છોકરાઓને રસ પડે અને એ જે એના સ્મરણમાં એની છાપ મૂળાક્ષરોની એ આજીવન ન ભૂલે. રાઈટ. એક આ પ્રયોગ કર્યો અને ખૂબ સરસ સફળ થયો. પછી લેસનમાં હું જ્યારે અભ્યાસ કરતો ને ત્યારે મને લેસન કરવું બિલકુલ ન ગમતું. મેં કીધું મારે આ બાળકોને લેસન કરવું ગમે ને એવું કંઈક લેસન આપવું છે. ત્યારે બીજા સામાન્ય શિક્ષકો જે લેસન આપે છે એનાથી કંઈક હટીને મેં કીધું આને લેસન આપવું છે. એટલે મારે ગાણિતિક કૌશલ્યો વિકસે એના માટે હું છે ને બાળકોને 10 સુધી જે બાળકોની સમજ વિકસી છે એવા બાળકોને હું કહું તમારે 10 પાંદડાનું તોરણ બનાવવાનું. અમુક બાળકો 15 સુધી પહોંચ્યા છે તો એ 15 પાંદડાનું તોરણ બનાવે, કોઈ 15 ફૂલનું તોરણ બનાવીને લાવે. તો આ રીતે જુદા જુદા તોરણો બનાવીને લેસન કરવા. તમારું લેસનમાં આજે આ પ્રવૃત્તિ કરવાની છે. એટલે ત્યાં પરિસ્થિતિ એવી હતી કે બધે પ્રકૃતિ, ખેતરો, એટલે એને આ પાંદડા ને બધું અવેલેબલ હતું. એટલે છોકરા તોરણ બનાવે પછી ગણે કે મારી ભૂલ નથી ને. એટલે એ રીતે બધા અંકો એને દ્રઢ થતા જાય. એટલે આવા તોરણ તો 100 પાંદડા સુધીના તોરણ, એટલે 100 અંક સુધીનું જ્ઞાન એને સહજ રીતે મળે. પછી એ જ લેસનના પ્રયોગમાં તો ઘરે છોકરાઓને કહું તમારે ઘરે ફૂલ છોડ છે તો એમાં કેટલા ફૂલો ખીલા છે ને કેટલી કળીઓ છે એ ગણીને લઈ આવવાનું. એમ પણ ગણિતનું શિક્ષણ ચાલુ કર્યું. પછી ત્યાં અમારે પહાડો ઉપર ઘેટા બકરા ચરાવવાવાળા ગોવાળ આવે. તો છોકરાઓને હું એ ગોવાળ પાસે બકરાને ઘેટા લઈને નીકળે એટલે હું ત્યાં એને લઈ જાઉં. મેં કીધું ચાલો છોકરાઓ ઘેટા ગણો. એટલે શિક્ષણમાં આવા ગણિત શીખવા માટે અને ભાષા શીખવા માટે આવા જુદા જુદા પ્રયોગો કર્યા અને બાળકો પણ ખૂબ આનંદથી આમાં સામેલ થયા. કોઈ બાળકને રસ ન પડે એવું ક્યારેય ન બન્યું. તો શિક્ષણમાં આવા પણ પ્રયોગો કર્યા. અને સલીમભાઈ પછી તો હું જ્યારે પાછો વચ્ચે પછી મારે રિલીવરનો એ સમયગાળો પૂરો થયો પછી 1.5 વર્ષ ત્યાં રહ્યો અને આવા પ્રયોગો કર્યા. પછી ગામમાં આવવાનું થયું ત્યારે મને સૌથી મને ન ગમતો વિષય હતો નિબંધ. સલીમભાઈ હું નિબંધ ગોખીને કંટાળી ગયેલો હું ભણતો ત્યારે. ઓકે. એટલે મેં કીધું આ બાળકોને નિબંધ ગોખવા પડે ને એવી પરિસ્થિતિ નિર્માણ ન થાય ને એવું કંઈક કરવું છે. એટલે બાળકોને મેં શરૂઆત શબ્દોથી કરાવી. નિબંધની શરૂઆત શબ્દોથી કે મા વિશે નિબંધ લખવો છે તો હું એક શબ્દ લખું બોર્ડમાં વચ્ચે મા, અને એની ફરતે રાઉન્ડ કરી અને બાળકોને કહું
કે ભાઈ માતા વિશે તમે જે કંઈ બધાને પોતાની માતા વિશે યાદ આવે એમ લખવાનું, કે મારી માં સવારે ઉઠે છે તો લખવાનું, સવારે ઉઠે છે, કામ કરે છે, ગાય દોહે છે, જે કંઈ હોય તો એ બધા એક એક શબ્દ લખવાના. પછી એને વાક્યો બનાવવાના. એટલે મા વિશે નિબંધ, આખો એક મા વિશે નિબંધ બની જાય. એવી રીતે જુદી જુદી ઋતુઓ, ઉનાળો, જે બાળકોની વય કક્ષા, કારણ કે મારે પહેલાં શરૂઆતમાં હું 1 થી 7 ધોરણ સુધીનો અભ્યાસ કરાવતો, પણ પછી પ્રાઇમરી અને ઉચ્ચ પ્રાઇમરી એમ શિક્ષણના 2 વિભાગ પડ્યા પછી મેં પ્રાઇમરી વિભાગ સંભાળ્યો, 1 થી 5 ધોરણના બાળકો, અને એમાંય 3 થી 5 એ મારું મેઇન. તો પછી એ બાળકોની વય કક્ષા પ્રમાણે આ નિબંધ લેખનમાં એવા સક્ષમ અને રસપૂર્વક લખતા થયા. તો આજે હમણાં જ થોડાક સમય પહેલાં જ એક પરીક્ષા હતી, ત્રિમાસિક પરીક્ષા પૂરી થઈ, એમાં છોકરાઓને એક નિબંધ લખવાનો હતો, મને જો પાંખ ફૂટે તો બાળકોએ અમુક એવી વાતો કરી તો તમને આશ્ચર્ય થાય કે બાળકોની કલ્પના અહીંયા સુધી પણ પહોંચે. તો બાળકો કે મને જો પાંખ ફૂટે તો હું ચંદ્ર ઉપર જાઉં. પછી એક બાળક કે મને જો પાંખ ફૂટે તો મને આખી દુનિયામાંથી માણસો જોવા માટે આવે. એટલે બાળકોને આ નિબંધ એવી કલ્પનાઓ બાળકોએ કરી, તો મને પણ આશ્ચર્ય થયું કે બાળકો આટલી કલ્પનાઓ કરી શકે છે. એટલે આ રીતે શિક્ષણમાં ઘણા બધા પ્રયોગો થતા રહ્યા, કરવા એમ કહેવા કરતાં પ્રયોગો સહજ થયા, જે તે પરિસ્થિતિ સામે આવતી ગઈ અને આવા પ્રયોગો થતા ગયા. અને એક વાત તમને, મને લેખનમાં મેં જે પ્રયોગ કર્યા છે એનું તમને સહેજ વાત કરી દઉં. તો લેખનમાં છે ને, મોટાભાગે બાળકોનું લેખન નબળું રહી જાય, એના માટે મેં એકદમ સહજ પ્રયોગો કર્યા કે બાળકોની સામે જે વસ્તુ છે એ વસ્તુનું નામ લખે. ઓકે. અને એ વસ્તુનું એક વાક્ય લખે. તો એની શરૂઆત મેં મારા ક્લાસરૂમથી કરાવી. મેં કીધું બેટા, આ તમારી સામે જે કંઈ વસ્તુ છે, બોર્ડ, ચોક, ડસ્ટર, નકશા, ચિત્રો, પુસ્તક, એ તમે એક શબ્દ લખો અને એના વિશે વાક્ય લખો. હવે એને થોડોક મેં વિસ્તાર કર્યો. પછી હું લેસનમાં એને મેં કીધું બેટા, તમે ઘરમાં તમારે ઓસરીમાં બેસવાનું અને તમારી સામે જે વસ્તુ દેખાય એ વસ્તુનું એક શબ્દ લખવાનું, પછી એનું એક વાક્ય લખવાનું. ઓકે. આ રીતે બાળકોને રસ પડે, કારણ કે જ્યારે હું આવું એક ક્રિએટિવ લેસન આપું ને, ત્યારે લગભગ 100% બાળકો લેસન કરી આવે. અને ક્યારેક એવું પણ લેસન આપવું પડે કે જે થોડુંક ક્રિએટિવ ન હોય, થોડુંક બોરિંગ પણ હોય, ત્યારે એ લેસન કરવાવાળા બાળકોની સંખ્યાની ટકાવારી ઘટી જાય. રાઈટ. જ્યારે ક્રિએટિવ લેસન હોય ત્યારે સંપૂર્ણ સિદ્ધ થાય. અને અમુક વખતે કે ભાઈ સ્વાધ્યાય પોથી તમારે પૂરી કરવાની છે, તો એમાં ક્યારેક 80%, ક્યારેક 90% એ બાળકોને એટલો રસ ન પડે. એટલે આ જુદા જુદા પ્રયોગો થતા રહ્યા. ખૂબ સરસ વાત કરી સર. એટલે જે આ બધી પ્રયુક્તિ છે એ બહુ મહત્ત્વની હોય છે અને બાળકોને રસ પડે, ભાષા કૌશલ્ય એનું ખીલે, ગણિતમાં એમને રસ પડે, વિજ્ઞાનમાં રસ પડે, પ્રકૃતિમાં રસ પડે, અને આજુબાજુ જે પણ ઉપલબ્ધ એમની પાસે છે તો એને ધ્યાનમાં રાખી, કારણ કે એ રીતે ધ્યાનમાં રાખી અને એ કરશે તો એ સીધું કનેક્ટ થઈ શકશે બાળક. અને જ્યારે તાદાત્મ્ય સાધી શકે છે, એનું અનુસંધાન થતું રહે છે, અને પછી જ્યારે એ પોતે શીખવાની પ્રક્રિયા છે તો એ વધારે લયબદ્ધ હોય છે, તો વધારે પ્રમાણમાં એ શીખી શકે છે અને રોચકતા અને રસ સાથે એ શીખી શકે છે. હવે સર થોડી વાત એ પણ કરીએ કે તમે ભાષા વિજ્ઞાનના જે કૌશલ્ય સિદ્ધ કરવાની વાત કરી, તમે પોતે પણ એક ખૂબ સારા કવિ છો. મિત્રોમાંથી અમુક દર્શક મિત્રોને એ કદાચ ખ્યાલ પણ હશે કે તમને કદાચ કવિ રાકેશ હાંસલિયા તરીકે પણ ઓળખે છે. જી. તો એ તમારી જે કવિતા છે, તમારામાં જે કવિતા આવી, અને તમે હજુ સરસ કવિતા કર્મ પણ તમે સરસ કરો છો, અને એ એક રસપ્રદ પ્રવૃત્તિ છે. ઉપરાંત એનો લાભ છે તમને શિક્ષણ કર્મમાં પણ મળે છે. એટલે વિદ્યાર્થીઓ છે એ પ્રાસવાળા શબ્દ શોધતા થાય, પછી એનામાં પણ ક્યાંક આ પ્રકારની કવિતાની શક્યતા પ્રજ્વલિત થઈ શકે, ઉજાગર થાય, એવી પણ એમાં આપણને એક તક સાંપડતી હોય. તો થોડી વાત એ પણ કરીએ કે એ તમે રસપ્રદ રીતે કર્યું છે કર્મ, તો એ થોડી વાત આપણે મૂકીએ દર્શક મિત્રો સામે. કવિતા, કારણ કે હું તમને થોડોક મારો ભૂતકાળમાં એટલા માટે લઈ જાઉં છું
કે મને જે અડચણ અને મૂંઝારો થયેલો એ મારી સામે બેઠેલા બાળકોને વિદ્યાર્થીઓને ન થાય. વાહ. કારણ કે કવિતા શિક્ષણ મેં એટલું કંટાળાજનક રીતે ભણેલો. કારણ કે કવિતા ભણાવનાર શિક્ષક એ કવિતા ગાઈને ક્યારેય મને નથી સાંભળતું કે કોઈ શિક્ષકે મને કવિતા ગાઈને શીખવાડેલી હોય, એકાદ શિક્ષક સિવાય. એટલે એ કવિતાનો વિષય હંમેશા કંટાળાજનક રહ્યો. હવે મને પણ ઈશ્વરે થોડીક કવિતાની આ સૂઝ આપી એટલે મારી ભૂમિકા થોડીક જવાબદારી અને ભૂમિકા એ બંને એક વધી જાય. એટલે મેં જ્યારે બાળકોને કવિતાનું શિક્ષણ આપવાનું થાય ત્યારે એ બોરિંગ ન બની રહે એવો વારંવાર પ્રયત્ન કર્યો. અને તમને આશ્ચર્ય થશે એ પ્રયત્નના મને સારા ફળ પણ મળ્યા. એક દીકરી કવિતા લખતી પણ થઈ અને એટલી બધી સરસ રચનાઓ પણ કરી કે એનો એક સંગ્રહ થઈ શકે. પણ મારે જ્યારે મારા વર્ગની સમક્ષ કવિતા ભણાવવાની થાય ત્યારે મેં હંમેશા ગૌડાવીને એ શીખવાનો આગ્રહ રાખેલો છે. સાહેબ, હું જ્યારે વર્ગમાં જાઉં ને, જ્યારે મને નવું વર્ગ મળે ત્યારે હું કઈ દીકરીઓ એનું ગળું ખૂબ સારું છે એને અલગ મારી માનસિક રીતે હું તારવી લઉં. બાળકો કે આ દીકરા છે એનું ગળું સારું છે એટલે એનો ઉપયોગ પણ હું કાવ્ય શિક્ષણમાં વારંવાર કરું. અને મોટી વાત હું ઘણી વખતે બાળક વિદ્યાર્થી બની જાઉં. ઘણી વખતે અમુક કવિતાઓ એટલે અઘરા રાગવાળી હોય પણ આ દીકરીઓ એ રાગ પકડી અને ગાઈ શકે તો હું એ દીકરીઓ પાસેથી મેં નિસંકોચ રાગ શીખો પણ છે અને બાળકોની સામે રજૂ પણ કર્યો છે. એટલે કવિતા શિક્ષણની વાત આવે ત્યારે તો બીજું અમારે એક કલા મહોત્સવ આવે તેમાં બાળ કવિ તરીકે અમારી શાળામાંથી વિદ્યાર્થીઓને મોકલવાના હોય તો એની જવાબદારી સ્વાભાવિક હું સહર્ષ સ્વીકારું. કારણ કે હું મારું પોતાની ભૂમિકા કવિ તરીકે અને શિક્ષક તરીકે ખૂબ સારી હોય એટલે મને આચાર્ય પણ એ ભારણ આપે કે સાહેબ તમારે આ કરવાનું છે. એટલે બાળકને હું કવિતાભિમુખ કરવા માટે એવા 5-1 છોકરાઓ પસંદ કરું કે જેને આ લયનું સહજ રીતે એના દાદી પાસેથી એની મમ્મી પાસેથી એ લયનો થોડોક એને પરિચય હોય. તો એ બાળકોને અમે સરસ મજાના કવિતા લખતા પણ કર્યા. કારણ કે મેં જ્યારે શીખવું ત્યારે બાળકોને વારંવાર એ લયને પકડો. પહેલું તો સલીમભાઈ એને હું લય પકડાવું કે આ કવિતાનો તમે લય પકડશો ત્યારે તમે બીજી પંક્તિ પણ તમને સહજ રીતે કુદરતી રીતે લયમાં આવશે. અને સદભાગ્ય એમાં હું સફળ પણ થયો અને ઘણી દીકરીઓ અને ઘણા દીકરા એ લય પકડતા થયા અને પંક્તિઓ રચતા થયા. અને હમણાંની જ તમને વાત કરું, હમણાં બેગલેસ ડે, શનિવાર અમારો બેગલેસ ડે હોય. એટલે બાળકોએ કોઈ દફતર વિના નિર્ભાર રીતે શાળાએ આવવાનું હોય. અને અચાનક મને એક જોડકણું સૂઝ્યું અને એમાં મેં એક વિદ્યાર્થીઓનો નામનો ઉલ્લેખ કરી અને એ જોડકણું રચ્યું. અને એનું જોડકણું રચ્યું એટલે બીજા વિદ્યાર્થીઓ કે સર મારું પણ મારા નામનો ઉલ્લેખ કરીને જોડકણું રચો. એમ કરતાં કરતાં 37 વિદ્યાર્થીઓના 37 જોડકણા કેમ થઈ ગયા એ મને પણ ખબર ન પડી અને વિદ્યાર્થીઓને પણ ન ખબર પડી. અને એટલા સરસ રીતે સહજ રીતે થયા. એટલે આ બધું કુદરતી રીતે બનેલું, કોઈ એવું આયોજન પણ નહોતું. બિલકુલ. હા. અને જ્યારે જોડકણું રચવાની વાત આવે ત્યારે હું બાળકોને એક પંક્તિ કહું. મેં કીધું બેટા તમે એક પંક્તિ બોલો. એટલે બાળકો એને સાદી રીતે બોલે તો એને થોડાક હું લયાત્મક રીતે શબ્દોને આડાવડા કરી અને થોડીક લયાત્મક રીતે એને ગોઠવી અને પછી એના પ્રાસ, પછી તો છોકરા પણ એ પંક્તિઓ એક પંક્તિ બોલે, ઘણા બીજી પંક્તિ બોલે, પછી હું વળી ત્રીજી પંક્તિ ઉમેરું. આ રીતે આખો જોડકણાનો અમારો આખો તાસ જોડકણાથી જ પૂર્ણ થયો. અને રિસેસ કેમ પડી ગઈ કોઈને ખબર પણ નહીં અને કોઈને રિસેસમાં જવાની ઈચ્છા પણ નહીં. સલીમભાઈ તમે જો કહો તો હું એક એ જોડકણા છે બિલકુલ રજૂ કરું.
રાઈટ, કે અમારો એક દીકરો છે રાજુ કરીને, તો એનું જોડકણું આ રીતે બનાવેલું કે નામ મારું રાજુ, ખાતો કાયમ કાજુ, વગાડું હું વાજુ ને શાક ખાતો તાજુ. વાહ. આમાં રાજુનો ઉલ્લેખ આવ્યો એટલે રાજુ એટલો ખુશ થયો. પછી તો આ પરંપરા આગળ ચાલી. પછી એક અમારા દીકરાનું નામ બાબુ છે, તો એને લઈને એક સરસ મજાનું જોડકણું રચાણું કે ગાડી લઈને બાબુ, લેવા ગયો તો સાબુ, સામે આવ્યું ધાબુ ને ગુમાવી દીધો કાબુ. એટલે આ રીતે બાળકોના પોતાના નામના આ કાવ્યમાં ઉલ્લેખ થાય તો એટલા આનંદિત થયા. અને આખો એક માહોલ છે એ અદ્ભુત રીતે નિર્માણ પામ્યો. જે અમારો શનિવારનો જે હેતુ છે કે ભાઈ આનંદમય રસપ્રદ શનિવાર, તો એ સહજ રીતે અમારો શનિવાર આનંદમય ઘટિત થયો. કારણ કે આ જોડકણા એમાં કાવ્ય તત્વ ભલે નથી, પણ અમારા ચોથા ધોરણના બાળકો છે એટલે જોડકણામાં એ મેક્સિમમ કાવ્ય તત્વ ન આવે તો ભલે, પણ એમાં જે લય અને બાળકોના નામ આવવાથી એનું જે જોડકણા અને કાવ્ય પ્રત્યેનો જે પોતાને રસ ઉત્પન્ન થયો ને એ ખૂબ જ મજેદાર રહ્યો. એટલે એ મારો હેતુ હતો જે સહજ રીતે એ જોડકણાનો હેતુ એક અમારું શિક્ષણમાં અધ્યયન નિષ્પત્તિ આવે છે કે બાળકો જોડકણા લખતા થાય, કવિતા લખતા થાય. તો એ સહજ રીતે અમારું જે હેતુ હતો એ આ જોડકણાથી, આ શનિવારથી સિદ્ધ થયો. બાળક છે એની જે આપણે શરૂઆતમાં વાત કરી કે કુતૂહલ વૃત્તિ ખૂબ પ્રબળ હોય છે, અને આ રીતે ભાષાકર્મ થાય અને આ રીતે એ પોતે જોડકણા રચતા થાય, ભૌતિકાપણાનો અહેસાસ થાય, પોતાનું નામ આવ્યું, નવા શબ્દો આવ્યા, કલ્પન જગત છે એનું પણ વિસ્તરણ થયું. એટલે આ જીવન પર્યંત યાદ રહી જાય એ પ્રકારની પ્રક્રિયા એમના માટે હોય, એ પ્રકારની સંપદા એમના માટે હોય, અને આપણા માટે પણ એ જ રીતે હોય. હવે સર થોડી વાત આપણે એ પણ કરવી છે કે મૂલ્યનિષ્ઠ શિક્ષણની જે આખી વાત હોય છે, અને સરકારશ્રી પણ પ્રયત્ન કરતી હોય, અને સિલેબસ જ્યારે રચાતો હોય તો એમાં પણ આ હોય કે મૂલ્ય છે એ હંમેશા તમારે જીવવાના હોય. એટલે એ તમે અનુભવો છો તો પછી તમે જીવી શકો છો. કોઈની રસપ્રદ વાત તમે કરો તો પણ બાળક છે એનું માનસ છે કોરી પાટી છે એટલે અનુસરણ કરવાનો પ્રયત્ન કરે છે, પણ પોતે મહેસૂસ કરે અને પછી એ જોઈ એને જે પ્રોત્સાહન એને મળે છે અને એને જોઈ અને બીજા બાળકો છે એમાં પણ પછી આ પ્રકારની સ્થિતિ નિર્મિત થાય. તો એવી પણ વાત આપણે એક વખત થયેલી કે બાળકોમાં જે પ્રામાણિકતાનો ગુણ છે દાખલા તરીકે, તો એ જે એનામાં આખો એ આરોપિત થાય છે આને કારણે એ જલવાગર થાય છે અને પછી એ પોતે જીવવાની શરૂઆત કરે છે. તો ચોક્કસપણે દર્શક મિત્રોને અને ઘણા બધા માવિત્રોને પણ આ ઉદાહરણ છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય એ પ્રકારનું છે. તો આપ થોડી વાત એ કરો. કારણ કે સમાજમાં અત્યારે મૂલ્યોની ખૂબ જરૂર છે, અને એ મૂલ્યો જો બાળ કક્ષાએથી જ એનામાં આરોપિત થાય અને આવે તો સોનામાં સુગંધ ભળે. અને એ કામ શિક્ષકોએ કરવાનું હોય અને અમે આનંદથી કરીએ છીએ. એ તમને એક નાનકડો પ્રસંગ કહું. એક દીકરાને 5નો સિક્કો મળેલો, એટલે કે સાહેબ મને આ સિક્કો મળ્યો. એટલે મને વિચાર આવ્યો, મેં કીધું બેટા તું છે ને આ કોઈક સિક્કો તો આપણા કોઈક બાળકોનો હશે, કારણ કે 5નો સિક્કો છે એટલે 5 રૂપિયાનું કંઈક નાસ્તા માટે જ એના મમ્મી પપ્પાએ આપેલો હશે. એટલે મેં કીધું તું દરેક વર્ગમાં જા, દરેક ક્લાસમાં જા અને કહેજે કે 5નો સિક્કો કોઈનો હોય તો. એટલે બાળક ગયો અને દરેક વર્ગમાં ફર્યો અને કોઈનો હતો એને એ સિક્કો પાછો પહોંચાડી દીધો. હવે બીજા દિવસે પ્રાર્થના સભામાં એ છોકરાને ઊભો કર્યો અને કીધું કે ભાઈ આમને 5નો સિક્કો મળેલો, એ એમણે જેનો હતો એને પહોંચાડ્યો અને અમે બધાએ એના તાલીઓના ગડગડાટથી એ દીકરાને વધાવી લીધો. એટલે વાત 5ના સિક્કાની નથી, પણ જે બાળકોને મનમાં એ અમારે છાપ, બાળકોના મનમાં જે છાપ અમારે ઉપસાવવાની હતી કે ભાઈ મારી જે વસ્તુ નથી, એ સિક્કો હોય કે વસ્તુ હોય કે પેન્સિલ કોઈ પણ હોય, એ મૂળ વ્યક્તિ સુધી પહોંચાડવી. હવે એ અમે બીજ વાવ્યું. આજે અમે એ બીજનો એક વટવૃક્ષ એના ફળ લણી રહ્યા છીએ. તમને જાણીને આશ્ચર્ય થશે, રોજ ને રોજ લગભગ કોઈને 5નો સિક્કો, 10નો, 50નો, 100ની નોટ અને ઇવન 200ની નોટ, અને એક વખત તો 500ની નોટ બાળકને મળેલી. અને એ નોટ લઈને
ક્લાસમાં આવેલો કે સાહેબ આ મને મળ્યું છે અને અમે જે તે વ્યક્તિ સુધી એ પહોંચાડી દે. બાળકોનું હોય તો બાળકોને, કોઈ ગામની કોઈને ખોવાણી હોય તો ત્યાં. અને જ્યારે પણ એવું પણ બને ઘણી વખતે કે કોઈની માલિકી એ દર્શાવે નહીં, તો અમે એ નોટને સરસ્વતી માની અમારી છબી છે ત્યાં મૂકી દેવાની અને પછી અગરબત્તી કે બાકસ એમાંથી લઈ આવવાનું. તો આ સંસ્કાર, વાત નાની હતી પણ એમાંથી બાળકોએ ખૂબ એનો ઉપયોગ અમે આ રીતે શિક્ષણમાં કરી શક્યા, મૂલ્યલક્ષી શિક્ષણમાં. હવે સર, તમે જે રસપ્રદ રીતે ભણાવો છો અને એમાં તમારું પોતાનું કવિત્વ પણ ઘણી બધી વખત એમાં તમને મદદરૂપ સાબિત થતું હોય, અને ઘણી બધી વખત એવી ઘટના ઘટતી હોય અને એમાંથી પણ તમને ક્યાંક કવિતા સ્ફૂર્તિ હોય છે, અને એ કવિતા છે એ તમે પછી બાળકોની વય અને એની લઈને ધ્યાનમાં રાખીને પણ એમની સામે મૂકી હોય, અને પછી એનો ફાયદો છે આપણને, બાળકોને, શાળાને, સમગ્રતાથી બધાને મળતો હોય છે. તો એ રસપ્રદ વાત છે, એ પણ દર્શક મિત્રોને જાણવી ગમશે. તો કંઈક આ પ્રકારની વાત આપણે મિત્રો સમક્ષ મૂકીએ સર. જી, કારણ કે મારે સતત નાના બાળકો સાથે રહેવાનું બને, કારણ કે પ્રાઇમરીમાં જે બાળકો છે બધા મોટાભાગે નાની વય કક્ષાના હોય છે. બિલકુલ. એટલે આવી જ એક પરિસ્થિતિ બનેલી વાદી શાળામાં. વાદી શાળા એટલા માટે કહું છું તમને, કારણ કે ત્યાં વાદીના બાળકો જ ભણે છે અને વાદીના બાળકો માટે એક શાળા બનાવવામાં આવેલી છે. તો ત્યાં મારે રિલીવર તરીકે જવાનું હતું અને બાળકોને પુસ્તકો આપવાના હતા. તો હું જઈ અને બાળકોને પુસ્તકો આપતો હતો. એટલે વાદીના બાળકો છે પોતાને ઘરેથી એકદમ મેલી થેલી લઈને બધા આવ્યા, કારણ કે એના રહેઠાણ જ એવા છે હોય છે કે એ મેલી થઈ જાય. રાઈટ. હવે આ બાળકો આવી આર્થિક અને સામાજિક રીતે પછાત થયેલા છે. એ બાળકો એ થેલીને લઈ અને મારી સામે આવ્યા અને હું બધાને પુસ્તકો આપવા માંડ્યો. એટલે જેવા એ બાળકોએ એ થેલીમાં પુસ્તકો નાખ્યા, પછી એક છોકરાનો પગ એ થેલી ઉપર આવ્યો, ત્યારે એ છોકરાએ પોતે એ થેલીની માફી માગતો હોય એ રીતે એક્શન કરી. એટલે મને વિચાર આવ્યો, મેં કીધું આ થોડીક વાર પહેલાં આ જ થેલી ઘેરે એની ઉપર થઈને પગ મૂકીને પણ આ છોકરા ચાલતા હશે, પણ જેવું પુસ્તક અંદર નાખ્યું પછી એ થેલીને જોવાનો બાળકોનો દ્રષ્ટિકોણ તરત બદલાઈ ગયો. એને દફતર તરીકે જોવા માંડ્યા. અને મને એક શેર ત્યારે સ્ફૂર્ણા થઈ કે થેલીનું કેવું રૂપાંતર થાય છે, થેલીનું કેવું રૂપાંતર થાય છે, ચોપડી ભરવાથી દફતર થાય છે. હવે એક ક્ષણ પહેલાં જે થેલી હતી મેલી ખેલી, એ બીજી ક્ષણે દફતર થઈ જાય છે અને બધા એને સન્માન આપવા માંડે છે. તો આવા પ્રસંગો પણ બન્યા છે કે જેમાંથી મને કવિતા સૂજી હોય અને મને એ સૂજી ત્યારે તો ખૂબ આનંદ થયો, મને નાચવાનું મન થયું, કારણ કે આ એક સહજ રીતે ઈશ્વરે મારા માધ્યમથી આ પંક્તિ સ્ફૂર્ણા થઈ હતી. એટલે મને ખૂબ આનંદ આવ્યો હતો. એ રીતે પણ બનતું હોય છે. રસપ્રદ, સરસ મજાની વાત સર આપે કરી છે, કારણ કે ઘણી બધી વખત આ પ્રકારની જે ક્ષણ છે, ચેતનાની ક્ષણ એને કહેવાય, અને એ ક્ષણે આ પ્રકારની સ્થિતિ નિર્મિત થતી હોય, સ્ફૂરતું હોય, અને પછી એનું કાવ્ય તત્વ છે એ આપણી સામે આ રીતે શબ્દસ્થ થઈ અને આવતું હોય છે. એટલે આ પ્રકારના તો ઘણા બધા સર અનુભવ હોઈ શકે, અને એમાંથી કવિતા અથવા એ પ્રકારની પંક્તિ છે એ સ્ફૂર્તિ હોય અથવા આકાર લેતી હોય, તો કોઈ એવી વિશેષ વાત હોય તો એ પણ કદાચ મિત્રો સમક્ષ મૂકી શકાય કે એ પણ દર્શક મિત્રોને જાણવી સમજવી ગમશે. આ વાત છે કોરોનાના સમયની. ત્યારે ક્લાસરૂમમાં બાળકોને બેસાડવાના નહોતા. રાઈટ. કારણ કે ક્લાસરૂમ બંધ હોવાને કારણે પછી અમે બધા જુદા જુદા શિક્ષકોએ પોતાની સૂઝ પ્રમાણે રસ્તા કાઢ્યા. એટલે મેં રસ્તાને ક્લાસરૂમ બનાવ્યો. અચ્છા. હવે રસ્તો એવો શોધ્યો કે જે રસ્તે ઓછામાં ઓછા માણસો પસાર થતા હોય એવો ગામનો એક સિમેન્ટ રોડ હતો. એને મેં ક્લાસરૂમ તરીકે પસંદ કર્યો. ખુલ્લી જગ્યા, બધી બાજુથી પવનની અવર જવર સરસ રીતે થઈ શકે તેવી. હવે ત્યાં અમારો વર્ગ ચાલુ કર્યો. એટલે હતો
રસ્તો, પણ હવે એ રસ્તામાં અમે ક્લાસરૂમ તરીકે એને પસંદ કર્યો હતો. એટલે તમામ બાળકો સલીમભાઈ એ રસ્તાને વર્ગ તરીકે જોતા થયા અને પોતાના જે ચપ્પલ હતા, શૂઝ હતા, એ બહાર કાઢીને અંદર પ્રવેશ્યા. મને ભૂલાઈ ગયું કે મેં ચપ્પલ પહેર્યું. મેં હજી સુધી હું રસ્તાને રસ્તો સમજીને મારી ખુરશી પર બેઠો, પણ પછી મને ભાન થયું કે મેં કીધું આ બાળકોએ બધા ચપ્પલ બહાર કાઢ્યા છે. એટલે મેં તરત જે મારી ભૂલ હતી મેં તરત સુધારી, કારણ કે આ તો અમે આને ક્લાસરૂમ તરીકે આની સ્થાપના કરી છે રસ્તાની. તો તરત હું મારા શૂઝ બહાર કાઢી આવ્યો. અને આ રીતે જે એક સંવેદના બાળકોએ એને આખી એક દ્રષ્ટિ કે ભાઈ હવે થોડીક સમય પહેલાં ભલે રોડ હતો, હવે એ અમારો ક્લાસરૂમ છે. એટલે અમે એને જે સન્માન અમારા ક્લાસરૂમને આપતા, હવે એવું જ સન્માન આ ક્લાસરૂમને આપશું. તો આવી તો ઘણી બધી એવી ઘટનાઓ બની છે કે જે તમને આમ ઝકઝોડી જાય અને આનંદ પણ આપે. તો એવો જ એક પ્રસંગ થોડા સમય પહેલાં બનેલો કે અમે શાળાએ ગયા એટલે એક દીકરી મારી પાસે દોડતી આવી, સાહેબ એક કબૂતર અહીંયા મરી ગયું હતું એટલે પડ્યું હતું. તો મેં કીધું તમે શું કર્યું? એ કે સાહેબ એને છે ને અમે દાટી દીધું અને એમાં એક નિમકની કોથળી પણ ભેગી નાખી દીધી. એટલે મેં કીધું બેટા તો નિમકની કોથળી એના પૈસા મારી પાસે 10 રૂપિયા હતા ને. તો મેં કીધું તે પૈસા આપ્યા? એ કે હા સાહેબ અમે પૈસા તો વપરાવાના જ હતા ને. હવે એ નાનકડી દીકરી મૂલ્યની વાત મુદ્દાની વાત એ છે કે પૈસા તો વપરાવાના જ હતા, તો આમાં વપરાણા. હવે સાહેબ એ બાળકને જે પૈસા પ્રત્યેનું જે મોટા અત્યારે તો બધા માણસો પૈસાની પાછળ દોટ મૂકતા હોય, એને બદલે આ દીકરીએ પૈસાને આ રીતે વાત કરી ત્યારે મને ખૂબ આનંદ થયો. મેં કીધું બેટા તો તને હું 10 રૂપિયા આપીશ તો ગમશે પાછા તારા? એ કે સાહેબ મારે થોડાક પૈસા, મારે તો હું નાસ્તો કરવો હશે તો મારા મિત્રો સાથે કરી લઈશ, એની સાથે મને એ આપવાના જ છે નાસ્તો. મને મમ્મીએ નાસ્તા માટે પૈસા આપ્યા હતા તો મારે જોતા નથી. હવે એ દીકરીની આ વાત સાંભળીને મને ખૂબ આનંદ થયો કે જે સંસ્કાર બાળકમાં આપણે ઈચ્છીએ છીએ એ સંસ્કાર એમાં આવ્યા હતા. એક બીજી જેવી ઘટના બનેલી સલીમભાઈ, એક દીકરી લેસન ન કરી આવે, એ ખૂબ હોશિયાર. એટલે મેં એક દિવસ મેં કીધું સ્વાભાવિક કંઈક કારણ હશે, એટલે હોશિયાર બાળક લેસન ન કરેલા એવી અમે બહુ ચિંતા ન કરીએ. તો બીજે દિવસે પણ એનું લેસન ન થયેલું. એટલે સહેજ મને એમ થયું કે આ દીકરીને પૂછ્યું, મેં કીધું બેટા કેમ લેસન નથી કર્યું? કે નોટ ખલાસ થઈ ગઈ છે. તો મેં કીધું નોટ લઈ લેજે બેટા, એટલે આપણે સહજતાથી જ કહીએ કે ભાઈ રિસેસમાં તું જઈ અને નોટ લઈ લેજે, પછી લેસન કરી લેજે. એટલે બીજે દિવસે પણ મેં સૂચના આપી પછી પણ લેસન ન થયેલું. એટલે મને આશ્ચર્ય થયું. એટલે મેં એને દીકરીને બોલાવી, મેં કીધું બેટા કેમ નોટ ન લીધી તે? એ કે સાહેબ ઘરમાં પૈસા નથી. એ કે હમણાં મારા પપ્પાએ ફઈને દાણા લઈ દીધા ને એટલે પૈસા નથી. એટલે હું આખી પરિસ્થિતિ હું સમજી ગયો. પછી એ દીકરી સ્વમાની હતી. મેં કીધું આ દીકરીને મારે નોટ આપવી કેમ? નોટ તો આપી, ચાલો હમણાં લઈને આપી દઉં. એટલે પછી મેં વિચાર કર્યો, મેં કીધું આ દીકરીનો સારો પોઈન્ટ કયો છે એટલે એના અક્ષર આખા ક્લાસમાં સારા થાય. એટલે મેં એ જ દિવસે સુલેખનની સ્પર્ધાનું આયોજન કરી દીધું. બહુ સરસ. અને મને ખ્યાલ હતો કે નંબર તો આ દીકરીનો જ આવવાનો છે અને ક્લાસમાં મારે એને નોટ ઇનડાયરેક્ટ અપ્રત્યક્ષ રીતે એને આપવી હતી. એટલે પછી મેં એ સ્પર્ધા કરી, એ સ્પર્ધાનું રિઝલ્ટ જાહેર થયું અને છેલ્લે એ દીકરીનો નંબર આવ્યો અને મેં એને સરસ મજાની 3 નોટ લઈ અને પહેલા નંબરના વિદ્યાર્થીને આપી. એટલે દીકરીનું સ્વમાન પણ જળવાઈ રહ્યું, એને સંકોચ પણ ન થયો અને મારો હેતુ હતો એ સિદ્ધ થઈ ગયો. તો આવા પ્રસંગો અવારનવાર અમારે તો, કારણ કે ગ્રામ્ય પરિવેશ એટલે બનતા હોય અને એનો આનંદ પણ અમે લેતા હોય. તો એવી રીતે એક વખત પર્યટનમાં, કારણ કે દર વખતે અમે શિક્ષક ન હોય, ઘણી વખતે હું વિદ્યાર્થી પણ થઈ ગયો છું અને વિદ્યાર્થી થવાનો મેં ખૂબ આનંદ લીધો છે. હવે એક વખત અમે પર્યટનમાં વિદ્યાર્થીઓને લઈને જતા હતા. તો ડુંગરાઓમાં એક છોડવો હું એનાથી આકર્ષાણો, કાંટાવાળો છોડ, સરસ મજાની શીંગોમાં એમાં શીંગો હતી અને એમાં ફળ હતા. એટલે છોકરાઓને પૂછ્યું, મેં કીધું બેટા
આ શું છે? એ કે સાહેબ તમને ખબર નથી? મેં કીધું ના, હું આને ઓળખતો નથી. સાહેબ એ ગેંગડું. એટલે મને આશ્ચર્ય થયું, ગેંગડું? હા સાહેબ એ ગેંગડું. પછી એને મને એનો ઉપયોગ કીધો. સાહેબ આ પેટમાં દુખતું હોય ને ત્યારે એનું બીજ કાઢી ઘસી અને એ બાળકને પીવડાવવામાં તો પેટમાં મટી જાય. મેં કેટલી વખત પીધું છે. છોકરા મને એની વાત કરવા માંડ્યા. પછી એ ગેંગડું જે છોકરા કહેતા હતા એ સાહેબ કાકચિયો, એને સાગરગોટા પણ કહેવાય. હવે એનાથી હું પરિચિત નહોતો. તો ત્યારે મને એક ઔષધિ વનસ્પતિનો આ બાળક દ્વારા પરિચય થયો અને ત્યારે હું બાળક બની ગયો અને વિદ્યાર્થી પાસેથી એ ગ્રહણ કર્યો. મેં કીધું બેટા આ તો સરસ મને વાત કરી. કારણ કે મને યાદ છે આ કાકચિયો મને મારી દાદીમાં ઘણી વખતે પાયો છે, પણ મેં નાનો હતો ત્યારે મને ખ્યાલ નહીં. પેટમાં દુખતું હોય ત્યારે એનો ઉપયોગ કરતા. એટલે આ બાળક દ્વારા પણ ઘણી વખતે મને શિક્ષણ મળ્યું છે. એવી જ એક ઘટના બની. હું ચોથા ધોરણના ક્લાસમાં બાળકોને પક્ષીઓના રહેઠાણ વિશે શીખવું. એટલે જુદા જુદા માળા, કારણ કે ગ્રામ્ય પરિવેશ એટલે બાળકોને એ માળાઓ વિશે ખ્યાલ. અને હું પણ મારું બચપણ પણ ગામડામાં વીતેલું એટલે મને પણ થોડો ઘણો પરિચય. પણ હવે આમાં કાગડાનો માળો આવ્યો એટલે એક પ્રશ્ન હતો, કાગડો માળો ક્યાં કરે? એટલે હું મૂંઝાણો. હવે હું ગૂગલના શરણે જવાનો હતો. એ સમય દરમિયાન મને એમ થયું કે ચાલ ને આ પ્રશ્ન હું બાળકોમાં વહેતો કરું. મેં પ્રશ્નને બાળકોમાં પૂછ્યો. મેં કીધું બેટા કાગડાનો માળો કોણે જોયો છે? એટલે 2-3 છોકરાએ ઊંચી આંગળી કરી. મને આશ્ચર્ય થયું. મેં કીધું આ લોકોએ કાગડાનો માળો ક્યાં જોયો છે? કારણ કે કાગડો માળો કરતો હોય એવું જોવા મળે એવું ખૂબ ઓછું બનતું હોય છે અને એ આપણે જોયો પણ ન હોય સ્વાભાવિક રીતે. તો પછી એ છોકરાએ વાત કરી કે સાહેબ એ કાગડાનો માળો મેં અમારા ઘર સામે એક જે ઊંચું ઝાડ હતું પીપળાનું, એમાં એ ટોચ ઉપર એ માળો કરતો હતો. ત્યારે મને ખબર પડી કે આ કાગડો માળો કરે છે અને આ રીતે ટોચ ઉપર કરતો હોય છે. તો આ સમયે હું બાળક બનીને જાણી લીધું મેં કે હવે આવતા વર્ષે જે નવા વિદ્યાર્થીઓ આવશે ત્યારે મારે કાગડાનો માળોની વાત આવશે ત્યારે મારે એ વાત કહેવામાં ખૂબ સરળતા રહેશે. એટલે હું ઘણી વખતે શિક્ષક કરતાં બાળક પણ બન્યો છું અને મને એનો ખૂબ આનંદ આવ્યો છે. હવે આ વાત તો શૈક્ષણિક વાત થઈ. અને એક વાત તમને કરું કે જે મૂલ્યની વાત છે અને એ મૂલ્ય મેં એ બાળક પાસેથી શીખું. એક બાળકને હું ખીજાયેલો લેસન ન કરવાથી, સારો એવો ખીજાયેલો. એટલે સ્વાભાવિક આપને બાળકમાં મનમાં કડવાશ આવી જતી હોય, પણ એવું નથી. હવે એ બાળકને ખીજાયેલો એ જ બાળક રિસેસમાં મારા માટે મીઠા જાંબુડા લઈને આવ્યો કે સાહેબ આ તમારા માટે લાવ્યો છું. હવે જેને હું સારી રીતે ખીજાયેલો, ખખડાવેલો, એ બાળકને કશું યાદ નહોતું અને એ મારા માટે મીઠા, જે કડવાશ મેં એને આપી હતી એના બદલામાં એ મારા માટે મીઠા જાંબુડા લઈને આવ્યો. સાહેબ તમે માનશો નહીં, એ દિવસથી મેં નક્કી કર્યું કે મને કોઈએ પણ કંઈક કડવી વાત કીધી હોય આપણે ભૂલી જવી. એ બાળક પાસેથી મેં એ બોધપાઠ લીધો અને હું મોટાભાગે મારી યાદશક્તિ એટલી સારી થઈ ગઈ છે કે હું કડવી વાતો થોડાક દિવસમાં કે થોડાક ક્ષણો પછી ભૂલી જાઉં. તો એ રીતે પણ મને બાળકોએ મારામાં મૂલ્યનું રોપણ કરવામાં પણ એ બાળકોએ ભૂમિકા ભજવી છે. હવે સર તમારો જે આ દીર્ઘકાલીન અનુભવ છે, તમે 2005થી તમે અત્યારે જે કાર્યરત છો એ શાળામાં 2005થી એટલે 20 વર્ષનો લાંબો ગાળો પસાર થયો છે અને તમે એવી પણ ખ્વાહિશ ધરાવો છો કે તમે નિવૃત્તિ કાળ પણ ત્યાં સુધી તમારો પૂર્ણ થાય, ત્યાં જ પૂર્ણ થાય. તો સૌથી મહત્ત્વની વાત કે એવા પણ બાળકો હશે કે પછી એ બાળકો મોટા થઈ ગયા હોય અને એના બાળકો પણ તમારી પાસે કદાચ ભણવા આવ્યા હોય અને એ સમાજ નાનકડો પરિવેશ હોય એટલે આખું ગામડું છે એ આમ તો તમારો પરિવાર હોય. તો એ થોડી વાત એ પણ દર્શક મિત્રોને કરીએ, કારણ કે એમાં પણ ઘણી બધી સંપદા છે અને એમાં ઘણા બધા પદાર્થ પાઠ અને આ પ્રકારની સમજણ ને સંપદા સમાવિષ્ટ છે. તો થોડી વાત આપ સર કરો. મને લગભગ એક જ શાળામાં 20 વર્ષ થયા. એટલે જે બાળકો મારી પાસે શરૂઆતના સમયમાં ભણતા, આજે એવો સમય છે કે એમના બાળકો મારી પાસે ભણે છે. રાઈટ. એટલે આમ જુઓ તો હું જે અત્યારે નાના બાળકો ભણે છે એમના માટે હું દાદા ગણાવું. એટલે મારી થોડીક
જવાબદારી પણ વધી જાય વધી છે. જાય, બિલકુલ. કારણ કે દાદા તરીકેની જવાબદારી વધી જાય એટલે એક એવો પ્રસંગ પણ બનેલો કે હવે હું મોટાભાગે બાળકોનો દાદા હોય એ રીતે મારું વર્તન પણ એવું રાખું અને બાળકોને સાથે એન્જોય પણ એ પ્રકારનું કરું. તો એક નાનકડી દીકરી, અમારે શાળામાં આનંદ મેળાનું આયોજન થયેલું. તો આનંદ મેળામાં જુદા જુદા સ્ટોલ, કોઈ છોકરા પાણીપુરી બનાવે અને એને શાળામાં વહેંચે. પાણીપુરી, કોઈ સેવ મમરા, ભેળ, એવા સ્ટોલમાં એમાં બધા છોકરા ખરીદી કરે અને એ રીતે એક આનંદ મેળાનું આયોજન કરેલું. એમાં અમે શિક્ષકો પણ બધા ભાગ લઈ અને બાળકોને જે આગળ જતાં કોઈ વ્યવસાય કરવો હોય તો એ ઉપયોગી થાય. તો એમાં બધા બાળકો આવે, બાલવાટિકાથી શરૂ કરીને ધોરણ 8 સુધીના બધા લાભ લે. એમાં એક નાનકડી દીકરી બાલવાટિકાની, અમે આનંદ મેળામાંથી પરવારીને બધા શિક્ષકો બેઠા હતા ત્યારે દોડીને મારી પાસે આવી. મને કે સાહેબ પૈસા ખૂટી ગયા છે તો મને પૈસા આપો. એટલે મેં ખિસ્સામાંથી કાઢીને એક 50ની નોટ એના હાથમાં આપી. એટલે મારી સાથે બીજા શિક્ષકો બેઠા હતા. એટલે મારા સામું જોવા માંડ્યા અને મારા આચાર્ય મને કે રાકેશભાઈ, અમે બધા બેઠા છીએ અને આ તમારી પાસે આવીને આ પૈસા માગે છે. તો મેં કીધું હવે તમે દાદા થયા. એટલે મને અમારા આચાર્યએ ખૂબ સરસ વાત કરી કે રાકેશભાઈ, ખરેખર આ સૌથી મોટો પુરસ્કાર આ છે. રાઈટ. કે તમારી પાસે આવીને માગે છે. બીજા શિક્ષકો બેઠા છે તો એની પાસે નથી માગતી, તમારી પાસે જ આવીને કેમ માગે છે. રાઈટ. ત્યારે મને એમ થયું કે હું હવે મારી જે દાદા તરીકેની ભૂમિકા છે એ ચરિતાર્થ થતી હોય એવું લાગ્યું અને આનંદ પણ થયો કે બાળક એકદમ દાદા પાસે જેમ માગે ને એ રીતે મારી પાસે માગી શકે છે. એટલે મને ખૂબ આનંદ થયો અને હું એવી રીતે હું મારી જાતને એ બાળકોની વચ્ચે રાખી શકું છું તો એનો ખૂબ ખુશી થઈ. તો આવા નાના મોટા પ્રસંગો વારંવાર બનતા રહે છે. તો એવા જ પ્રસંગની એક વાત કરું તમને. આપણે જે ક્લાસરૂમની વાત થઈ તે રોડ તરીકેના, એ જ ક્લાસરૂમ અમે એ રોડ ઉપર શિક્ષણ કાર્ય ચાલુ હતું. સલીમભાઈ, એક સાપ નીકળે છે કાળોતરો. એટલે મારા ક્લાસમાંથી એક છોકરો બોલ્યો કે સાહેબ આ ભણવા આવ્યો લાગે છે. હજી એ વાક્ય પૂરું કરે તો એક બીજો છોકરો બોલે છે કે સાહેબ એને જાજુ લેસન આપી દો એટલે બીજી વખત દેખાય નહીં. સાહેબ, હવે આવા બાળકો જે ક્રિએટિવ વાતો કરી શકે, તમે વિચારી શકો એને કેટલા મુક્ત રાખો તો તમે એ બાળક એવી ક્રિએટિવ રીતે પોતાને વ્યક્ત કરતા હોય. તો એવા તો વારંવાર એવા નાના મોટા પ્રસંગો બન્યા કે તમને આશ્ચર્ય થાય કે બાળકો પણ આ રીતનું વિચારી શકે. રાઈટ. તો એક એવા બીજા પ્રસંગની વાત કરું. અમારે હમણાં એરપોર્ટ પારેવાડામાં, હીરાસર એરપોર્ટ એટલે અમારા ગામથી બિલકુલ નજીક. આમ બાય એર ગણો તો લગભગ 2.5-3 કિલોમીટર જેવું અંતર થાય. હવે એક દિવસ પ્લેન ઉતરવાનું હશે એટલે મેં કીધું છોકરા હાલો હવે આ પ્લેન ઉતરશે. એટલે પાછળથી એક છોકરો બોલ્યો, સાહેબ પ્લેન ઉતરશે નહીં. મેં કીધું કાં? કે સાહેબ હજી એ ઊંચું છે, જેની ઊંચાઈ છે ને એ એમ દર્શાવે છે કે આ પ્લેન ઉતરી શકશે નહીં. એટલે મેં કીધું એમ થોડું કે હમણાં ઉતરશે જ. પણ સાહેબ તમે માનશો નહીં, એ પ્લેન ઉતરું નહીં ને એક ચક્કર મારી. કારણ કે એને કંટ્રોલ ટાવરમાંથી સિગ્નલ નહોતું મળ્યું ઉતરવાનું. પછી મને બાળક પ્રત્યે માન થયું. કારણ કે એ બાળક દરરોજ પ્લેન ઉતરવાની ક્રિયાને દરરોજ જુએ છે. એટલે પ્લેન કેટલું નીચું આવે ત્યારે ઉતરી શકે એ એને બરાબર ખ્યાલ છે. એટલે આવા જે બાળકો છે એની પ્રતિભાના ચમકારા તમને વારંવાર આ શિક્ષણ કાર્ય દરમિયાન જોવા મળે. અને મને પણ આનંદ થયો. મેં કીધું બેટા તું ખરેખર સાચો છે. અને એ પ્લેન પછી ઉતરું, કારણ કે એની ઊંચાઈનો બાળકને અંદાજ હતો કે આટલી ઊંચાઈ છે તો ઉતરશે નહીં, વધારે નીચું હોય તો જ ઉતરે. એટલે આવા, અને હવે તો એરપોર્ટને કારણે અમને એ પણ ફાયદો થયો છે કે બાળકો સપનું પાયલોટ બનવાનું જોતા થયા. કારણ કે અમે બાળકોને આવા વારંવાર પૂછીએ બેટા તારે શું બનવું છે. તો મોટાભાગે બાળકોના પરિચયમાં આવ્યા હોય એ જ ઉલ્લેખ કરતા. પણ હવે ઘણા બાળકો કે સાહેબ મારે પાયલોટ બનવું છે. એટલે અમે આમ પણ ફાયદો થયો એરપોર્ટનો અને આમ પણ ફાયદો થયો. એટલે આવા ઘણા બધા પ્રસંગો વારંવાર બનતા હોય છે.
કે ઘણી વખતે અમુક બાળકોને વારંવાર સૂચના આપો ને એ છતાંય એ માને નહીં. એટલે એક બાળક વાળ ખૂબ લાંબા રાખે અને વારંવાર સૂચના આપી પણ કંઈ અમલ ન કર્યો. પછી મને કુદરત એક વિચાર સૂજ્યો. મેં કીધું આપણે છોકરાઓ સૌથી ટૂંકા વાળ કપાવવાની હરીફાઈ રાખીએ અને એમાં હું ભાગ લઉં. અને અમે નક્કી કર્યું કે ભાઈ આવતા રવિવારે બધાએ રવિવારે વાળ કપાવવાના અને સોમવારે આવી સ્કૂલમાં ત્યારે આપણા આચાર્ય સાહેબને કહેશું કે ભાઈ આમાં નક્કી કરો સાહેબ કોના ટૂંકા વાળ છે સૌથી. મારો હેતુ હતો ઓલા બાળકના વાળ કપાવવાનો. અને તમે સલીમભાઈ માનશો નહીં, અને મારા આશ્ચર્ય વચ્ચે બધા છોકરા, હું પણ નાનામાં નાના વાળ કરાવી ગયો હતો. મેં કીધું મારે પણ નંબર લઈ લેવો છે, પણ મારો નંબર ન આવ્યો. અને જે બાળકના લાંબા વાળ રાખતો હતો ને એ બાળકે સૌથી ટૂંકા વાળ કાપ્યા અને એનો નંબર પ્રથમ આવ્યો. અને મારો જે હેતુ હતો સિદ્ધ થયો અને અમે એનું સારી રીતે ઇનામ આપીને સન્માન પણ કર્યું. અમારો જે હેતુ હતો એ સ્વચ્છતાનો એ આ રીતે અમે સિદ્ધ કર્યો. તો આ ટૂંકા વાળ કપાવવાની હરીફાઈ આમ એક ક્રિએટિવ પ્રયોગ છે અને આમ નાની વાત છે, પણ આમ એનું જે પરિણામ છે એ ખૂબ મોટું આવે છે. ખૂબ રસપ્રદ, એકદમ સરસ મજાની વાત સર આપે કરી છે. એટલે દર્શક મિત્રોને પણ ચોક્કસપણે આમાં ખૂબ જ સંપ્રાપ્તિ થઈ હશે. સર્જક જ્યારે વાત કરે છે, તમે સર્જન ક્રિયા છે સર, તમે પોતે કવિ તરીકે સ્થાપિત છો અને ખૂબ રસપ્રદ કવિતા કર્મ કરો છો. શિક્ષક તમે છો અને શિક્ષણ કર્મ છે એ તમે અદ્ભુત રીતે તમે સર્જનશીલતા સાથે કરી રહ્યા છો. તો આને કારણે વિદ્યાર્થીઓને, બાળકોને, સમાજને ખૂબ રસપ્રદ ફાયદો થાય છે. ઉન્નત મુકામ પર જવામાં આપણને સહિયારી મદદ પણ આ થકી મળે છે. એટલે જ્યારે શિક્ષણ કર્મ છે એ રસપ્રદ રીતે થાય, સર્જનશીલતા સાથે થાય, તો એનો પરિપાક છે એ આપણને સંતૃપ્તિનો અહેસાસ કરાવે પ્રકારનો હોય. સંપદા તો હજુ પણ ઘણી બધી છે અને ઘણી બધી વાતો થઈ શકે, પણ ઘડિયાળ હવે આપણે એમ કહી રહી છે કે આ મુકામ પર અટકવું પડે છે. ખૂબ મજા આવી. ચોક્કસપણે મિત્રોને પણ આમાંથી ઘણી બધી સંપ્રાપ્તિ થઈ છે. તો મિત્રો, આ હતા કવિ અને શિક્ષક રાકેશ હાંસલિયા. તેઓએ આપણી સાથે રસપ્રદ વાતો કરી. સર, દૂરદર્શન વતી અને તમામ દર્શક મિત્રો વતી તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.